નમસ્કાર ખેડૂત મિત્રો, આજે 26 માર્ચ ગુરુવાર અને શું ગુજરાતમાં માર્ચ મહિનામાં જ ચોમાસું બેસી ગયું છે? અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની આગાહી સાંભળીને તમે ચોંકી જશો. અત્યારે જ સાવધાન થઈ જજો, કારણ કે આગામી 24 કલાકમાં કુદરત પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવવા જઈ રહી છે. જાણો કયા જિલ્લામાં વરસાદ પડશે અને ક્યાં પવન ફૂંકાશે. 2. મુખ્ય સમાચાર. અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની આગાહી. સૌપ્રથમ આપણે અંબાલાલ પટેલની આગાહી જોવા જઈએ તો ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી ચેતવણી આપી છે કે તેમના જણાવ્યા મુજબ પશ્ચિમી વિક્ષોભ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં કરા સાથે માવઠાનું પડવાનું પણ પૂરેપૂરી શક્યતા છે. ખેડૂતોએ પાક સાચવી લેવો જરૂરી છે. પરેશ ગોસ્વામીની આગાહી. પરેશભાઈના મતે હાલમાં અરબી સમુદ્ર તરફથી ભેજવાળા પવનો ફૂંકાઈ રહ્યા છે. આ પવનોને કારણે બપોર પછી વાદળછાયું વાતાવરણ રહેશે અને સાંજના સમયે દરિયાકાંઠાના વિસ્તારોમાં તેજ ગતિએ પવન ફૂંકાઈ શકે છે. 3. હવામાન વિભાગનું અપડેટ. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે ગુજરાતનું મહત્તમ તાપમાન 38 સેલ્સિયસથી 40 સેલ્સિયસની આસપાસ રહેશે. ભેજનું પ્રમાણ 55%થી વધુ હોવાને કારણે ગરમીનો અહેસાસ વધારે થશે. પવનની ગતિ 15થી 25 કિમી પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. ખાસ કરીને કચ્છ અને બનાસકાંઠામાં ધૂળની ડમરીઓ ઉડી શકે છે. 4. શિયાળો, ઉનાળો, ચોમાસું મિશ્ર ઋતુનો અનુભવ. અત્યારે ગુજરાતમાં ટ્રિપલ સિઝન જેવો માહોલ છે. સવારે વહેલી ઠંડીનો અહેસાસ, બપોરે કાળઝાળ ગરમી અને સાંજે અચાનક પલટાતા વાતાવરણને કારણે ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. આ મિશ્ર ઋતુને કારણે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. 5. ભારત સ્તરના સમાચાર. માત્ર ગુજરાત જ નહીં પણ ઉત્તર ભારતના પહાડી વિસ્તારો જેવા કે કાશ્મીર, હિમાચલમાં ભારે હિમવર્ષા ચાલુ છે, જેની અસર મેદાની વિસ્તારોના પવન પર પડી રહી છે. દક્ષિણ ભારતમાં હીટવેવની શરૂઆત થઈ ચૂકી છે. 6. વિડીયોને અંતે સાવધાન. તો મિત્રો, આ હતા આજના તાજા હવામાન સમાચાર. તમારા વિસ્તારમાં અત્યારે કેવું વાતાવરણ છે? વરસાદ છે કે ગરમી? કોમેન્ટમાં જરૂર જણાવજો. આવી જ સચોટ અને તાજી માહિતી માટે અમારી સચિન કુમાર વેધર ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરો.